નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. ન્યૂ ઇન્ડિયા પરિવાર અને મા મેલડી પરિવાર દ્વારા 22મી અમરનાથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નવસારી શહેરના ધાર્મિક ઉત્સાહ અને ભક્તિસભર માહોલ વચ્ચે ન્યૂ ઇન્ડિયા ગ્રુપ નવસારી અને મા મેલડી પરિવારના સંયુક્ત ઉપક્રમે સતત 22મી અમરનાથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ નવસારીથી શ્રદ્ધાળુઓનો સંઘ બાબા બર્ફાનીના દર્શને રવાના થયા છે. મા મેલડીના આશીર્વાદ મેળવીને ભક્તોએ તારીખ 1/7/2026ના રોજ અમરનાથ ગુફા તરફ પ્રસ્થાન કર્યું હતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ 22મી અમરનાથ યાત્રામાં કુલ 21 સભ્યોનું ગ્રુપ જોડાયું છે, જેમાં 4 મહિલા શ્રદ્ધાળુઓ અને 17 પુરુષ ભાઈઓનો સમાવેશ થયો છે. યાત્રાએ લઈ જઈ રહેલા તમામ ભક્તો માટે મા મેલડી મંદિર ગ્રીડ ખાતે એક વિશેષ સન્માન અને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાઓને ફૂલહાર પહેરાવી ભાવભીની સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની યાત્રા મંગલમય રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહે છે, આવો સાંભળીએ. સારી મેલડી માતાના મંદિરેથી આશીર્વાદ લઈને સતત 22 વર્ષથી અમરનાથની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ આજે નવસારીથી પ્રસ્થાન કરી રહ્યા છે. એ સૌ યાત્રીઓને હું શુભેચ્છા પાઠવું છું અને આ એક યોગ સંયોગ છે કે મા મેલડીના આશીર્વાદ લઈને, બાબા બર્ફાનીના આશીર્વાદ લેવા માટે જ્યારે નવસારીથી શ્રદ્ધાળુઓ જતા હોય તો નવસારીના એક લોક પ્રતિનિધિઓ તરીકે એમને હું એક શુભેચ્છા આપું છું કે તમે તો મહાદેવના આશીર્વાદ લઈને આવો જ, પણ મારી નવસારીની જનતા માટે પણ કંઈક આશીર્વાદ લઈને આવો એવી શુભેચ્છા પાઠવું છું. તો ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશભાઈ મંગલાની શું કહે છે, આવો સાંભળીએ. નવસારીમાં મેલડી પરિવાર ગિરીટ તરફ માતાજીનું મંદિર, અહીંયા દર રવિવારે મા મેલડીની મહાઆરતી થાય છે અને દરરોજ આરતી થાય છે, પણ રવિવારે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો આરતીનો લાભ લેતા હોય છે. અહીંયા દરેકની મનોકામના પરિપૂર્ણ થતી હોય છે. મા મેલડીનું મંદિર જે છે એ જે પણ તમે મનોકામના રાખો એ તમામ મનોકામના અહીંયા પૂર્ણ થતી હોય છે. આજે અહીંયા એક અમરનાથ યાત્રાઓ જતા છે, એના માટે એમનું સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ઉપસ્થિત રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય, અમારા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, એ તમામ અહીંયા પધાર્યા અને એમને હું હૃદયથી આવકારું છું અને એમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. આપ સર્વ અહીંયા જે ભક્તો પધાર્યા અને જે લાભ લીધો તે બદલ તમામનો આભાર કરું છું અને યાત્રાળુ જે યાત્રા જાય છે એમને ખૂબ સરસ રીતે યાત્રા કરીને આવે અને દરેક મનોકામના એમની પૂર્ણ થાય એવી મા મેલડીના ચરણોમાં પ્રાર્થના. તો યાત્રાએ જનાર એવા વિજયભાઈ શું કહે છે, આવો સાંભળીએ. બમ બમ બોલે, બમ બમ બોલે, બમ બમ બોલે. ન્યૂ ઇન્ડિયા ગ્રુપ નવસારી અને મા મેલડી પરિવારના સથવારે અમે લોકો અમરનાથની યાત્રા સતત 21 વર્ષ પૂરા કરી અને આ 22મા વર્ષે આવતીકાલે અમરનાથ યાત્રામાં નીકળવાના છે. ત્યારે આજ રોજ ખૂબ મોટા અગ્રણીઓ આપણા રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી, નવસારીના પ્રથમ મેયર એવા અમારા અશોકભાઈ ધોરાજીયા અને અગ્રણીઓ આવીને અહીંયા ખૂબ શુભેચ્છા પાઠવી છે. ત્યારે આ અમરનાથની યાત્રામાં મારી સાથે આ વખતે 21 જણાનું ગ્રુપ છે અને એ 21 જણાના ગ્રુપમાં 4 બહેનો છે અને બાકીના ભાઈઓ. એ રીતે અમે લોકો આવતીકાલે અહીંથી અમરનાથની યાત્રા માટે જવાના છીએ અને ત્યાંથી અમરનાથની યાત્રા કર્યા પછી કટરામાં મા વૈષ્ણોદેવીના દર્શન કરી અને સાથે શિવખોડીના દર્શન કરીને ફરીથી 7 તારીખે નવસારી મુકામે આવી અને નવસારીની જનતાને દર વખતે હું કહું છું કે આ અમરનાથ યાત્રા એવી છે કે દરેક હિન્દુ ભાઈઓએ ઓછામાં ઓછી એક વખત કરવી જોઈએ એવું દરેકને કહું છું. ભારત માતા કી જય, જય માતાજી. ધારાસભ્ય રાકેશ દેસાઈએ યાત્રાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ એક અદ્ભુત યોગાનો યોગ છે કે ભક્તિમાં મેલડીના આશીર્વાદ લઈને બાબા બર્ફાનીના શરણોમાં જઈ રહ્યા છે. તેઓ હું તમામ શ્રદ્ધાળુઓને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને બાબા ભોલેનાથ પાસે પ્રાર્થના કરું છું કે તેઓ પોતાના આશીર્વાદથી સાથે સાથે સમગ્ર નવસારી જનતા માટે પણ સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લઈને પરત ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આયોજન અંગે માહિતી આપતા ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશભાઈએ પણ ધાર્મિક યાત્રા બાબતે લોકોને વાતચીત કરી હતી. ભક્તો પવિત્ર અમરનાથ ગુફાઓના બાબા બર્ફાનીના દર્શન કર્યા બાદ કટરા થઈ જઈને મા વૈષ્ણવ દેવીના તેઓ ચરણોમાં શીશ ઝુકાવશે. ત્યારબાદ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શિવખોડીના દર્શન કરીને આગામી 7મી તારીખે યાત્રાઓ હેમખેમ નવસારી મુકામે પરત ફરશે. તેમને તમામ હિન્દુ ભાઈ બહેનોને જીવનમાં ઓછામાં ઓછી એકવાર પવિત્ર યાત્રા કરવી જોઈએ તેવું પણ કહ્યું હતું.
આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।